નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આજે એક ભવ્ય કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. ગઈકાલે રાત્રે આવેલા ભારે વાવાઝોડાને કારણે કાર્યક્રમનો મંડપ તૂટી પડ્યો હોવા છતાં કાર્યકર્તાઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો. છોટાઉદેપુરમાં ભર ઉનાળે ધૂમધકતા તાપમાં પણ હજારો કાર્યકર્તાઓ ખુલ્લા મેદાનમાં બેસીને ભાજપના કાર્યકર્તા સંમેલનમાં જોડાયા હતા. તો સામે પક્ષે પ્રદેશ અધ્યક્ષે પણ મંચના છાયાનો ત્યાગ કરી કાર્યકર્તાઓ સાથે તાપમાં ઉભા રહી સંબોધન કરી સૌના દિલ જીતી લીધા હતા. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના પ્રવાસની શરૂઆત અત્યંત વ્યસ્ત રહી હતી. સૌપ્રથમ તેમણે સાંસદ જશુ રાઠવાના નિવાસસ્થાને મુલાકાત લીધી અને ત્યારબાદ મહાકાળી માતાજીના તથા રામજી મંદિરના દર્શન કર્યા હતા. તેમણે સ્વર્ગસ્થ મુકેશ પટેલના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને RSS કાર્યાલયે પણ હાજરી આપી હતી. સાંસદ જશુભાઈ રાઠવા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના અગ્રણીઓની હાજરીમાં યોજાયેલી ભવ્ય રેલીએ શહેરમાં કેસરીયો માહોલ સર્જ્યો હતો. સંમેલન દરમિયાન જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકારની જન કલ્યાણકારી યોજનાઓની વિગતો આપી હતી. તેમણે દરેક કાર્યકર્તાને બૂથ સ્તર સુધી સંગઠન મજબૂત કરવા હાકલ કરી હતી. કાર્યક્રમના અંતે પ્રદેશ અધ્યક્ષે ઘેલવાટ ગામે એક સામાન્ય બૂથ પ્રમુખ મેહુલ રાઠવાના ઘરે જઈને સાદગીભર્યું ભોજન લીધું હતું. વાવાઝોડા જેવી કુદરતી આફત બાદ પણ આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિએ ભાજપની શિસ્ત અને સંગઠન શક્તિનો પરિચય આપ્યો છે. આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનિત અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ છોટાઉદેપુરના પ્રવાસે હતા. ગઈકાલે સાંજે એક કુદરતી આફત વાવાઝોડું હોવા છતાં આજે સવારની અંદર એમને અહીંયા કાર્યકર્તાઓ સાથે મળવાનું થયું. સંઘ કાર્યાલયની પણ મુલાકાત કરી. અહીંયા છોટાઉદેપુરની અંદર જે મહાકાળી માતાજીના મંદિર એ પણ દર્શનાર્થે ગયા અને સાથે સાથે સૌથી વિશિષ્ટ અને મહત્વની બાબત આજે એ થઈ કે ગઈકાલે જે વાવાઝોડું હતું એના કારણે મંડપ તૂટી જવા છતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ પાર્ટીને વરેલા કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભર ઉનાળાની અંદર તાપની અંદર બેસીને માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબને એમને સાંભળ્યા છે અને આગામી જે તાલુકા જિલ્લા પંચાયતના જે ઇલેક્શન આવે છે એમાં સૌ કટિબદ્ધ થઈ અને ખૂબ જંગી બહુમતીથી આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આવતી તમામ 32 જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત જીતવાનો આજે સંકલ્પ કર્યો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.